સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. વચનામૃત 782. તમારો પ્રશ્ન એ છે કે તો મુમુક્ષુએ સૌભાગભાઈને કઈ રીતે યાદ કરવા. પરમ કૃપાળુદેવ અને સૌભાગભાઈના એકબીજા પરના ઉદ્ગારો તપાસતા, વિચારતા, તે અંગે નિધિધ્યાસન કરતા આનો જવાબ સહજ જ મળે એમ છે. શ્રી સૌભાગ ભેટો થયો અને સાથે પરમ કૃપાળુનું ઓળખાણ પણ થયું. જ્ઞાનીના માર્ગનો અદ્ભુત નિશ્ચય છે એવા પૂર્વના સંસ્કારને લઈને પ્રથમ મુલાકાતમાં જ ઓળખાણ થયું. લખે છે, મારે કબીરની સાખીવાળું છે કે ખિલ્લાથી વળગ્યો રહે તો વાળ વાંકો થાય નહીં. તો મારે એમ જ છે, આ તો જીવને આનંદ લેવા. કોઈ વખત પ્રશ્ન યાદ આવે તો લખું છું, તે ફક્ત જાણવા સારું, બાકી બીજું કાંઈ નથી જાણવું. હતું તે તો જાણ્યું, હવે જાણવું રહ્યું નહીં. કાં તો આપ જેવાને જાણ્યા છે તો હવે બીજી પરવા નથી. અનન્ય પ્રેમે સેવન કરવા યોગ્ય સ્મરણરૂપ મુમુક્ષુજનને હિતસ્વી જે કોઈ છૂટવાનો કામી હોય તેણે શ્રી સૌભાગભાઈની શ્રદ્ધા, આશ્રય અને સરળતાનું અનુકરણ કરવા યોગ્ય છે. પરમ કૃપાળુદેવ લખે છે, મુમુક્ષુઓને બંધવરૂપ મુમુક્ષુ જીવોને બંધુ સમાન ટેકો આપી પરમાત્મા આગળ વધો ઉપકારી એવા ઉપકારશીલ પરમ ઉપકારી સૌભાગભાઈ. પરમ કૃપાળુદેવ પરમ સ્નેહી 17 વખત આત્મવિવેક સંપન્ન પરમ પૂજ્ય શ્રી પરમ પૂજ્યજી કેવળ બીજ સંપન્ન સર્વોત્તમ ઉપકારી. ઉપકારી તો ઘણા હોય, પણ એ તો વ્યવહારમાં, અને આ તો સર્વોત્તમ ઉપકારની વાત સૌભાગભાઈ અંગે કરે છે. લખે, જીવન મુક્ત સૌભાગ્ય મૂર્તિ, મહાભાગ્ય શાંત મૂર્તિ, અપૂર્વ સ્નેહ મૂર્તિ, પરમ વિશ્રામ. આ આત્માને પરમાર્થ વિસામો હાશકરો સત્સંગમાં થાય. તેથી સૌભાગભાઈએ પરમ કૃપાળુને આપ્યો. આ સૌભાગભાઈની દશા. લખે, સ્મરણીય મૂર્તિ સ્મરણરૂપ આત્મ સ્વરૂપે હૃદયરૂપ 9 વખત આ સંબોધન. મૂળ તો બંને એક જ, જાણે બંનેના દેહ ભિન્ન પણ આત્મા તો એક જ. પરમ કૃપાળુ લખે, પરમાત્મા અખંડ નિશ્ચય કોઈ સમયે તૂટે નહીં એવી શ્રદ્ધાના ધણી. હવે મરડું ના ડગે એવી શ્રદ્ધા, ભલેને બ્રહ્માંડ ભાંગી પડે. શીશુ રેડિયું હોય એવી શ્રદ્ધા. પરમ કૃપાળુના શ્રી સૌભાગભાઈ પ્રત્યે લખાયેલ પત્રોમાંથી અવતરણો જોતા સૌભાગભાઈની દશા કેવી હશે તે અંગે ખ્યાલ આવે એમ છે. કૃપાળુદેવ લખે છે, તમારા સમાગમથી આનંદ અને વિયોગથી અનાનંદ થયો છે. આપના પત્રથી સંતોષ થયો છે. આવો સંતોષ નિરંતર આપશો. આપનો સમાગમ અધિક કરીને ઈચ્છું છું. ઉપાધિમાં એક સારી વિશ્રાંતિ છે. લખે, આપનું કૃપાપત્ર મળ્યું, આનંદરૂપ પત્ર મળ્યું વગેરે. અને વળી એમ પણ લખે કે તેમાં દર્શાવેલી સજ્જિજ્ઞાસા તેવા પત્રના દર્શનની તૃષા વધારે છે. હાલ આપના સમાગમ વિના આનંદનો રોજ છે, અને પત્ર મળે કે લખે આપના પ્રતાપે અત્રે આનંદ વૃત્તિ છે. એક પત્રમાં લખે છે, સર્વસમર્થ પુરુષો આપને પ્રાપ્ત થયેલા જ્ઞાનને જ ગાઈ ગયા છે. આપની કૃપા ઈચ્છું છું. આપની યોગ્યતા માટે પ્રસન્ન થવાય છે, પરમ પ્રસન્નતા થાય છે, અને સતયુગનું સ્મરણ થાય છે. આપને નિરંતર આનંદ વર્તો એ આશીષ છે. કૃપાળુદેવ સૌભાગભાઈને આશીષ આપે છે. ઉંમર તો પુત્રના પુત્ર જેવડી, પૌત્ર જેવડી. 44 વર્ષ સૌભાગભાઈ મોટા છે. આપની અમારા પર કૃપા વર્તો, અમે તમારી ચરણ રજ છીએ એમ કૃપાળુદેવ લખે છે. દાસાનું દાસ. અમે તો આપના સમાગમને ઈચ્છીએ છીએ. અમે અસંગતાને ઈચ્છીએ છીએ, કાં તમારા સંગને ઈચ્છીએ છીએ. કૃપાળુદેવને તો સૌભાગભાઈનો સત્સંગ અસંગતા કરતાં પણ વિશેષ છે. હજારો પુસ્તકોના પાઠીને પણ ન ઉગે તેવા પ્રશ્નો તમોએ લખ્યા છે. આપની સર્વોત્તમ પ્રજ્ઞાને નમસ્કાર. કૃપાળુદેવ સૌભાગભાઈની પ્રજ્ઞાને નમસ્કાર કરે છે. લખે છે, કળીકાળમાં પરમાત્માએ કોઈ ભક્તિમાન પુરુષો પર પ્રસન્ન થવું હોય તો તેમાંના આપ એક છો. અમને તમારો મોટો ઓથ આ કાળમાં મળ્યો અને તેથી જ જીવાય છે. આપનો નિરંતર સત્સંગ હોય તો અમને ઘર પણ વનવાસ જ છે. સતનું એ જ રટણ છે, અને સતનું સાધન એટલે સૌભાગભાઈ તમે ત્યાં છો. લખે છે, આપ અને મહંત પુરુષોની કૃપાથી નિર્બળમતી ઓછી રહે છે. પરસ્પર સમાગમ લાભ પરમાત્માની કૃપાથી થાય એમ ઈચ્છું છું. એટલે કે એવો કર્મનો ઉદય આવે કે આપણો સમાગમ થાય. તમારા પત્ર વાંચી પ્રથમ તો સમાગમમાં જ રહેવાની ઈચ્છા થાય છે. લખે છે, હું આપનાથી જુદો નથી. તમારા પ્રત્યે પરમ પ્રેમ છે. આપનો પત્ર પરમાનંદનું નિમિત્ત થયો. તમારા પત્ર મળવાથી કંઈક તૃષાતુરતા મટે
અને ફરી તેવા પત્ર પ્રત્યેની આતુરતા વર્ધમાન થાય. તમારો સત્સંગ નિરંતર ઈચ્છીએ છીએ. અથાગ પ્રેમે નમસ્કાર કૃપાલદેવ કરે છે. સુભાગભાઈ પત્ર લખ્યા. કૃપાલદેવ જવાબ વળે, આટલો પરિશ્રમ લો છો એ અમારા ઉપર આપની કૃપા છે. જાહેર કર્યું, તમે અમારે માટે જન્મ ધર્યો છે એમ લાગે છે. તમે અમારા અથાગ ઉપકારી છો. તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે. તે માટે નમસ્કાર સિવાય બીજો શું બદલો વાળીએ. પવિત્ર પુરુષની કૃપા દ્રષ્ટિ આ તો સમ્યક દર્શન છે. સૌભાગભાઈના વર્તણૂકથી પરમ કૃપાદેવ પૂર્ણ પ્રસન્ન છે. લખે છે, મોક્ષથી અમને સંતની ચરણ સમીપતા બહુ વાલી છે. ફરી ફરી આપની સ્મૃતિ થાય છે. એટલે ખરેખર શ્રી સૌભાગભાઈ સંત પુરુષ જ છે. આજે આપનું પત્તું એક આવ્યું તે વાંચી સર્વાત્માનું ચિંતન અધિક સાંભળ્યું છે. હાથનોંધ બીજી 20મી નોંધમાં લખે છે, એ શ્રી સૌભાગ, તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર હો. પરમ કૃપાવદને આત્માના અનુસંધાનમાં પૂજ્ય સૌભાગભાઈ કેવું ઉત્કૃષ્ટ નિમિત્ત હશે તે આ હાથ નોંધથી માલમ પડે છે. માગી ખાઈને ગુજરાન ચલાવશું પણ ખેદ નહીં પામીએ. જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે. સૌભાગભાઈના આ વચનને કૃપાવદ નમસ્કાર કરે છે. લખે છે, એવું જે વચન એ ફરી જ યોગ્યતા વિના નીકળવું સંભવિત નથી. સૌભાગભાઈ લખ્યું છે કે તમે મળ્યા અને સાકાર રૂપે હરિની પ્રાપ્તિ થઈ. કૃપાલદેવ જવાબ મળે છે કે સાકાર રૂપે હરિની પ્રાપ્તિ એ હું પ્રત્યક્ષ દર્શન લેખું છું. વચનામૃત 250. સત્પુરુષની ઓળખાણ જીવને નથી પડતી અને વ્યવહારિક કલ્પના પોતા સમાન તે પ્રત્યે રહે છે. એ જીવને કયા ઉપાયથી ટળે? એ પ્રશ્નનો ઉત્તર સૌભાગભાઈ યથાર્થ લખ્યો. એ ઉત્તર જ્ઞાની અથવા જ્ઞાનીનો આશ્રિત માત્ર જાણી શકે કે કહી શકે અથવા લખી શકે તેવો છે. કૃપાદેવ લખે છે, કૃપાભાવ રાખજો અને પ્રણામ માનજો. જેમાં પ્રસંગોપાત શીતળ એવી જ્ઞાન વાર્તા પણ આવ્યા કરે છે. ચિત્ત ઘણીવાર તમ પ્રત્યે રહ્યા કરે છે. તમારા સત્સંગ વિશે અત્યંત રુચિ રહે છે. તમારા સમાગમની ઘણી ઈચ્છા રહે છે. લખે છે, અમારું મન ક્યાંય પ્રતિબદ્ધપણું પામતું નથી, પણ તમ જેવા માર્ગ ઈચ્છાવાન પુરુષોને વિશે પ્રતિબદ્ધપણું પામે છે. રવજીભાઈના કુટુંબને માટે જેમ વ્યવસાય મારે કરવો પડે તેમ તમારે માટે મારે કરવો હોય તો પણ મારા ચિત્તમાં અન્ય ભાવ આવે નહીં. પણ લખે છે, તમને પરમાત્માની ઈચ્છા છે એટલે વ્યવહારિક નહીં પારમાર્થિક સંબંધ રાખવો છે. કેમ કે એક મ્યાનમાં બે તરવાર રહી શકે નહીં. અમારા પ્રત્યે માવિત્ર જેટલો તમારો ભક્તિભાવ છે. પૂજ્ય સૌભાગભાઈ કૃપાદુને લખે, આવો જોગ અનંતકાળ રીતે બનવો કઠણ, તે સહેજમાં જોગ બનતા છતાં વિજોગ રહે એટલો ખેદ છે. અમારા મનને કંઈ રિદ્ધિ સિદ્ધિ એ જ્ઞાન હોય નહીં. અમારે તમારા સમાગમમાં રહેવું અને જ્ઞાન ચેતનામાં રમવું એમ ઈચ્છા છે. જ્ઞાનીને ઓળખે જ્ઞાની એને લખે છે, કેમ કે ઓળખાણ પરિપૂર્ણ થઈ ગયું છે. આપ તો સંસારમાં છતાં વિતરાગ છો. આપ સિવાય બીજાને પૂછી શંકા દૂર કરીએ એવો પુરુષ દેખવામાં આવતો નથી. મુમુક્ષુને લક્ષ્યમાં આવે એ રીતે લખવા કહે છે કે અનંતકાળથી જીવને ગાંઠ પડી ગઈ છે. જે વર્તમાન જ્ઞાનીને માનવા નહીં અને પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીને માનવા. જ્યાં સુધી આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી જન્મ મરણ છૂટશે નહીં. અમે સર્વે આપના તાબેદાર છીએ. ખીલાથી વળગ્યો રહે તો વાળ વાંકો ન થાય. ગોપીની જેમ જાણવું તું તે તો જાણ્યું, હવે જાણવું રહ્યું નહીં. કાં તો આપ જેવાને સાક્ષાત જાણે છે તે હવે બીજી પરવા નથી. પરમ કૃપાળુનો જય જયકાર જોવાની તેઓને મહેચ્છા હતી. તેથી આવા પ્રતાપી પુરુષ અને તેનો જગતને કાંઈ પ્રભાવ જોવામાં આવે નહીં એક આશ્ચર્ય જેવું છે. લખે, કોક કાળે તો ભભક લાવો, પછી મુવા પછી અમારે ક્યાં જોવું છે. વચનામૃતના અમૃત પાનથી સૌભાગભાઈને એટલો આનંદ વર્તે. લખે, આત્મસિદ્ધિ ગ્રંથ 14 પુરોનો સાર હોય તેવું જણાય છે. વાંચી ઘણો આનંદ થાય છે. 5 મહિનાથી આ તાવ આવે છે અને જો આત્મસિદ્ધિ ગ્રંથ આપણે ન મોકલાવ્યો હોત તો આજ સુધી દેહ રહેવો મુશ્કેલ હતો. ગ્રંથ વાંચી આનંદ આવે છે, તેથી જ જીવું છું. આત્મસિદ્ધિ ગ્રંથ વાંચવાથી હવે કાંઈ પ્રશ્ન પૂછવું રહેતું નથી. સર્વે ખુલાસા એટલામાં થાય છે. હવે કોઈ પૂછે કે તમે કયા ધર્મમાં અને તમારો માર્ગ કયો, તેનો જવાબ દેવા એમ ધારું છું કે અમારો માર્ગ આત્મસિદ્ધિ માર્ગ છે. એ કહેવું આપને ઠીક લાગે છે કે કેમ તે લખશો. કેમ કે સૌભાગભાઈને મનમાં પણ અંશે પણ સ્વચ્છન કરવો નથી. લખે છે, આત્મસિદ્ધિ ગ્રંથ અપૂર્વ છે. રાત ને દિવસ આત્મસિદ્ધિમાં જ ઉપયોગ રહે છે. આ ગ્રંથ વાંચ્યા પછી બીજું હવે વાંચવાનું મન થતું નથી. આત્મસિદ્ધિ ગ્રંથ 14 પુરોનો સાર હોય તેવો જણાય છે અને હું તથા ગોશળીઓ રોજ વાંચીએ છીએ. ઘણો આનંદ થાય છે. ફરી બીજા ગ્રંથની માગણી કરીએ તેવું રહ્યું નથી.
ઈડર જવા ખાતે વિચાર મંગાવ્યો તો ત્યાં ગયા સિવાય છૂટકો નથી. કઈ દશામાં લખે છે, હવે પૂરી રીતે વંચાતું લખાતું નથી. તેમાં વળી ક્યારેક મુદ્દલ અક્ષર સૂઝે પણ નહીં. પાસે આવેલ માણસ માંડ માંડ ઓળખાય એવી આંખે ઝાખાશ આવી ગઈ છે. દિન દિન ઝાખાશ વધતી જાય છે. લખે છે, હું એમ જાણું છું કે હવે ઝાઝી મુદત સુધી દેખવું રહેશે નહીં. આ હાલતમાં પણ ઈડર જેવા તૈયાર અને કૃપાદેવ લઈ પણ ગયા. દેહને આત્મા જુદો છે. દેહ જડ છે, આત્મા ચૈતન્ય છે. તો જડ ચેતનનો ભાગ પ્રત્યક્ષ જુદો સમજવામાં આવતો નહોતો, પણ દન 8 થયા એટલે કે 8 દિવસથી આપની કૃપાથી અનુભવ ગોચરથી બેફટ પ્રગટ જુદો દેખાય છે. મને રાત દિવસ આ ચેતન અને આ દેહ જુદા એમ આપની કૃપા દ્રષ્ટિથી સેટ થઈ ગયું છે, જે આપને સહજ જણાવવા લખ્યું છે. પરમ કૃપાળુના ઉદ્ગારો પૂજ્ય શ્રી સૌભાગભાઈના દેહ વિલય બાદ તેમના ગુણોનું અદ્ભુતપણું સ્મરણ માણવું એમ બોધે છે. લખે છે, આ ક્ષેત્રે આ કાળમાં શ્રી સૌભાગ જેવા વિરલા પુરુષ મળે એમ અમને વારંવાર ભાસે છે. શ્રી સૌભાગની સરળતા, પરમાત્મ સંબંધી નિશ્ચય, મુમુક્ષુ પ્રત્યે ઉપકારતા આદિ ગુણો વારંવાર વિચારવા યોગ્ય છે. જેમ જેમ તેમના અદ્ભુત ગુણો પ્રત્યે દ્રષ્ટિ જાય છે તેમ તેમ અધિક ખેત થાય છે. શ્રી સૌભાગની મુમુક્ષુ દશા તથા જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેનો અદ્ભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે. આર્ય સૌભાગની અંતરંગ દશા અને દેહમુક્ત સમયની દશા એ મુનિઓ તમારે વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. શ્રી મુનિઓને પત્ર વાટે આર્ય સૌભાગની બાહ્યભ્યત દશા પ્રત્યે વારંવાર અનુપ્રેક્ષા કર્તવ્ય છે. ધારસીભાઈને પત્ર વાટે આર્ય સૌભાગનો સમાગમ વિશેષ વખત તમને રહ્યો તો ઘણો ઉપકાર થાત. તેમના ગુણોનું વારંવાર સ્મરણ કરીને જીવને વિશે તે ગુણો ઉત્પન્ન થાય એવું વર્તન કરવું. પૂજ્ય સૌભાગભાઈના પુત્ર મણિલાલભાઈને એક બળવાન સત્સમાગમનો યોગ જવાથી આત્માર્થીના અંતકરણમાં બળવાન ખેદ થવા યોગ્ય છે. શ્રી ડુંગરસિંહ ગોસળિયાને પત્ર વાટે અને તેથી જ જેને મોક્ષે જવું છે, તૈયાર થવું છે, સાધના સફળતાપૂર્વક પૂર્ણતાએ પહોંચાડવી છે, તેણે સૌભાગભાઈના બધા જ ગુણો આચરવાના આવશ્યક છે. સંપ્રદાય નહીં, પોતાનો પૂર્વનો અભ્યાસ નહીં, પોતાની માન્યતા નહીં, ઓક સંજ્ઞા નહીં, લોક સંજ્ઞા નહીં, દેહાધ્યાસ નહીં, દેહ પ્રતિબંધ નહીં, કુટુંબ પ્રતિબંધ નહીં, જ્ઞાતિ પ્રતિબંધ નહીં, કુળ ગુરુઓ નહીં, શાસ્ત્રીય અભિનિવેશ નહીં, જગતનો અભિપ્રાય નહીં, વ્યવહારિક કૌટુંબિક જવાબદારી કે ફરજ વચમાં નહીં, આ બરોબર છે કે નહીં તે પણ નહીં, આજ્ઞા ગુરુનામ અવિચારણીય. આ પ્રમાણે સાંગોપાંગ તહત્તી એક શ્વાસોશ્વાસ સિવાય બાકી બધું જ ગુરુ આજ્ઞાએ જ. આ શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. ભક્ત ભગીરથ જેવું કામ શ્રી સૌભાગભાઈએ કર્યું. આ કાળમાં વેરણછણ થઈ ચૂકેલ મોક્ષ માર્ગ, તેમાં ઊંડો પેસારો કરી ગયેલ ફાંટા અને ઉન્મત્તાથી ધર્મને થતું રહેલું પારાવાર નુકસાન અને આખો માર્ગ રસાતાળ, આ બધું કેમ અટકાવી શકાય? વારંવાર પત્રો વાટેને રૂબરૂમાં પણ અનેક પ્રશ્નો પૂછી કરી પરમ કુલદેવનું જ્ઞાન કાગળે ચડાવ્યું અને પરમ કુલદેવની જ્ઞાનવાણીના પ્રચાર અને પ્રસાર માટે સરળતા અને અસ્ખલિત અતૂટ શ્રદ્ધા સાથે જીવનની છેલ્લી પળ સુધી અગ્રણી રહ્યા અને કેટલાક ગહન જટિલ પરમાત્મ વિશે કોયડા ઉકેલવા પરમ કુલદેવની વાણી ખરવામાં તેઓ મુખ્ય નિમિત્તભૂત રહ્યા. પૂજ્ય શ્રી મગન બાપા સમાગમમાં કહેતા કે સૌભાગભાઈના ભાણા જેઓ પાછલી જિંદગી દરમિયાન શ્રી અગાધ ક્ષેત્રે નિવૃત્ત રહેતા, તો કહેતા કે કૃપાલદેવ સાયલા પધારે ત્યારે નાના એટલે કે સૌભાગભાઈ અમો બધા કુટુંબોને તેડાવતા અને જાણે ઉત્સવ જેવું જણાતું. અમો બધા છોકરાઓને એક હરોળમાં ઊભા રાખી આ ભગવાનને વારાફરતી નમસ્કાર કરો એમ કહેતા. અમો દાંત કાઢતા કાઢતા એટલે કે હસતા હસતા નમસ્કાર તો કરતા અને નાના એટલે કે સૌભાગ બાપા પૈ કે પૈસો આપતા તે લઈને રમવા નાસી જતા અને રમૂજ પામતા કે આ વાતે નાના સરખા ભગવાન અને તે અહીં આપણી સાથે તે હોય, ભગવાન તો આકાશમાં હોય. હવે થોડે થોડે સમજાય છે કે પરમ કુલદેવને નાના એટલે સૌભાગ બાપા ભગવાન કેમ માનતા. જેમ ગૌતમ સ્વામી પ્રશ્ન પૂછી મહાવીર ભગવાનનું જ્ઞાન પ્રગટમાં લાવે, ગૌતમ પૃચ્છા, તે જ પ્રમાણે પૂજ્ય સૌભાગભાઈ જગતજીવો માટે આ બીજા મહાવીરનું જ્ઞાન પ્રકાશમાં લાવ્યા અને સર્વે પાને ચડ્યું. સૌભાગ પૃચ્છા જગતને બધા આગમનો સાર, સારનો સાર, વચનામૃત આગમની મૂળ પ્રતની અણમોલ ભેટ આપવાનું બળવાન નિમિત્ત બન્યા. તે શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે અને તે બીજેથી નહીં પણ અમ થકી એમ વધનાર મહાવીરના મૂળ ભાગની પ્રભાવના પત્રો વાટે કરતા ગયા અને આજે પણ ઘણા પરમાત્મ પીપાસુ માટે અમે કુંભ મૂકી ગયા. આ પૂર્વ ઘટનાનું મોખરાનું નિમિત્ત કારણ
પૂજ્ય શ્રી સૌભાગભાઈ હતા અને એટલે જ તો શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. જેમ રામ ત્યાં હનુમાન, જ્યાં કૃષ્ણ ત્યાં ગોપી, ભગવાન મહાવીર ત્યાં ગૌતમ ગંધર, તેમાં બીજા મહાવીર શ્રી રાજ, ત્યાં ગણધર તુલ્ય ભૂમિકા સાંગોપાંગ ભજવનાર શ્રી સૌભાગ. તે અંગે પૂજ્ય પ્રભુશ્રીજી સમાગમમાં બોધમાં જણાવતા કે ક્યાં છે સૌભાગભાઈ, ક્યાં છે અંબાલાલ, આ તો નિધિ હતા. આ શ્રદ્ધાની પ્રતિમા શોધવું હવે ના જડે. આ શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.